નેપાળમાં જે હિંસા બની એને જ કારણે તેના વડાપ્રધાને રાજીનામું આપી દીધું છે અને આખી દુનિયામાં નેપાળ અત્યારે ચર્ચામાં પણ છે. પરંતુ એક મિનિટ, નેપાળ અત્યારે ચર્ચામાં તો છે, પરંતુ ભારત તરફથી જોઈએ તો ભારત અને નેપાળ બંને ખૂબ જ સારા મિત્રો છે. આપણે એની સાથે હજારો કિલોમીટરની એક ખુલ્લી બોર્ડર પણ શેર કરીએ છીએ. એનો મતલબ એમ થયો કે બંને દેશોના નાગરિકોને એકબીજાના દેશમાં જવું હોય ને તો કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર છે જ નહીં. પણ એવું તો શા માટે? આપણે એવું નેપાળ સાથે શા માટે કરીએ છીએ અને નેપાળના લોકો કેવી રીતના ભારતમાં આરામથી રહી શકે છે, વેપાર કરી શકીએ છીએ, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. વિડીયો એકવાર પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to Way to Destination. My name is Karan Charota. હવે નેપાળ અને ભારત ખૂબ જ સારા મિત્રો છે અને આજકાલના નહીં, વર્ષોથી સારા મિત્રો છે. એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એ હિન્દુ રાષ્ટ્ર છે, જેને જ કારણે આપણી સાથે એમના સંબંધો ખૂબ જ સારા રહેલા છે. બીજું અને મહત્વનું, આપણે એની સાથે 1750 કિલોમીટરની ખુલ્લી બોર્ડર શેર કરીએ છીએ. ખુલ્લી બોર્ડરનો મતલબ શું થયો? બંને દેશોના નાગરિકો એકબીજા દેશમાં આરામથી જઈ શકે છે. એના માટે કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર છે જ નહીં. માત્ર થોડી કાગળિયાની જરૂર પડે છે, બાકી કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર પડતી નથી. હવે વિઝાની જરૂર શા માટે નથી પડતી? એક કરાર કરેલો છે કે જેને કારણે બંને દેશોના નાગરિકને એકબીજા દેશમાં જવું હોય તો કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર છે જ નહીં. 31 જુલાઈ 1950માં ભારત અને નેપાળે શાંતિ અને મૈત્રી સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ સંધિ બંને દેશોને એકબીજાના નાગરિકોને ખાસ અધિકાર આપે છે. ખાસ અધિકાર કયા કયા? બંને દેશોના નાગરિક એકબીજાના દેશમાં જઈ શકે છે, વેપાર કરી શકે છે. આની સાથે નેપાળનો નાગરિક ભારતમાં સંપત્તિ ખરીદી શકે છે અને રહી પણ શકે છે. અને સેમ એ જ રીતે ભારતીયો પણ નેપાળમાં આ જ રીતના સત્તા અને હક મેળવી શકે છે. બીજું અને મહત્વનું, આનાથી શું થશે? હવે આ સંધિને કારણે બંને દેશોના ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો મજબૂત થયા છે. પણ આ સંધિમાં એક મુખ્ય વાત હતી કે જે સમજવા જેવી છે. આ સંધિમાં એક મુખ્ય વાત એ હતી કે આપણે નેપાળના નાગરિકોને ભારતમાં આવવાની, વેપાર કરવાની અને રહેવાની છૂટ તો આપી દીધી, પરંતુ સંધિમાં એક મહત્વની વાત ભારતે કહી હતી અને એ છે નેપાળને જો કોઈ પણ પ્રકારના હથિયાર લેવા હશે, કોઈ બીજા દેશ પાસેથી લેવા હશે તો ભારતની સલાહ લેવી પડશે. અને આ એક ખૂબ જ મહત્વનું પગલું હતું. 1950ની સંધિ નેપાળમાં ઘણી વખત વિવાદનું કારણ પણ બની. નેપાળના ઘણા લોકો અને રાજકીય પક્ષો કહે છે કે આ સંધિ અસમાન છે અને નેપાળની સ્વતંત્રતા પર અંકુશ લગાવે છે. 1988માં નેપાળે ચીન પાસેથી હથિયારો ખરીદ્યા અને એ જ વખતે ભારતે ખૂબ જ વિરોધ કર્યો હતો. હવે તમને થતું હશે કે શા માટે ભારતે આનો વિરોધ કર્યો? તો અહીં સમજવા જેવું છે. ભારતના બે દુશ્મન, મોટા દુશ્મન એ છે પાકિસ્તાન અને ચીન. ચીન અને ભારત વચ્ચે એક દેશ આવે છે જેનું નામ છે નેપાળ. અને નેપાળ સાથે આપણા સંબંધો જેટલા પણ સારા હશે ને એટલો આપણને જ ફાયદો થવાનો છે. સંધિનો મતલબ જ હતો કે જો આગળના સમયમાં નેપાળને ચીન સાથે અથવા તો પાકિસ્તાન સાથે સારા સંબંધો બનાવવા હશે ને તો ભારતને એની પહેલેથી જ જાણ હશે. અને 1988માં એ જ થયું. 1988માં જ્યારે ચીન પાસેથી નેપાળે હથિયાર ખરીદ્યા ને ત્યારે જ ભારતે એનો વિરોધ કર્યો હતો. જોકે નેપાળનું એવું કહેવું છે કે આ સંધિ રાણા શાસન વખતે થઈ હતી, જે લોકોમાં લોકપ્રિય ન હતું. તેથી ઘણા નેપાળીઓ ઈચ્છે છે કે આ સંધિમાં ફેરફાર થાય, ખાસ કરીને તેના અનુચ્છેદ 2, 6 અને 7માં. પરંતુ મહત્વનું છે કે ત્યાં નેપાળમાં જે રીતના હિંસા થઈ છે અને આની સાથે ત્યાંના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું છે, એ પ્રમાણે હવે આગળના સમયમાં ભારત અને નેપાળના સંબંધો કેવી રીતના મજબૂત થાય છે એના ઉપર બંને દેશોની નજર રહેશે. કારણ કે આવનારા જે પણ કંઈ પીએમ હશે એના ઉપર આખા જે બંને દેશોની મિત્રતા છે એના ઉપર એનો ભાર હશે. હવે સારા કોઈ નેતા આવી ગયા તો ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત બનશે. પરંતુ જો કેપી ઓલી જેવા નેતા આવે તો બની શકે કે ભારત અને નેપાળના જે સંબંધો છે એ હજુ પણ વણશે. ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.